વર્ષો પહેલાની આ કહાની છે। એક જંગલમાં શિકારી શિકાર કરવા માટે જાય છે। જ્યારે તે જંગલમાં પહોંચે છે ત્યારે તેને એક સિંહણ દેખાય છે અને તે સિંહણની પાછળ પડી જાય છે। પરંતુ થાય છે એવું કે આ સિંહણ ગર્ભવતી હોય છે, એટલે સિંહણ પોતાનો જીવ બચાવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગે છે। જ્યારે તે એક ઊંચા ટેકરા પાસે પહોંચે છે ત્યારે તે એક ટેકરાથી બીજા ટેકરા પર છલાંગ મારે છે, એટલે તેમાં જ તેના બાળકનો, તેના બચ્ચાનો જન્મ થઈ જાય છે અને તે બચ્ચું ત્યાંથી નીચે જે ઘેટા બકરાનું ટોળું હોય છે ત્યાં જઈને પડે છે। સિંહણ તો ત્યાંથી ચાલી જાય છે, પણ તેનું બચ્ચું હવે ઘેટા બકરાની સાથે રહેવા માંડે છે। ધીમે ધીમે તેનું બચ્ચું મોટું થાય છે અને તેનો ઉછેર પણ ઘેટા બકરાના ટોળાની સાથે જ થાય છે। તે પણ હવે ઘેટા બકરાના ટોળાની સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે છે અને ધીમે ધીમે તે બોલતા પણ શીખી જાય છે। ઘેટા બકરાના જે બચ્ચાઓ બોલે છે તેવું જ તે હવે બોલતા પણ શીખી જાય છે। તેની ઉપર કોઈ પણ પ્રાણી તેની ઉપર હુમલો કરે છે તો તે તેનાથી પણ બી જાય છે, તેની સાથે તે લડી શકતો નથી। કોઈ પણ મોટું પ્રાણી, મોટું જનાવર તેની ઉપર આક્રમણ કરે છે, હુમલો કરે છે ત્યારે તે તેનાથી બહુ જ ડરી જાય છે અને ઘેટા બકરાની જેમ તે પણ ત્યાંથી ભાગવા માંડે છે, તેનો સામનો નથી કરી શકતો। એટલે એક વખત થાય છે એવું કે સિંહના ટોળાએ તે ઘેટા બકરાના ટોળા ઉપર હુમલો કર્યો, એટલે આ તેની સાથે જે સિંહનું બચ્ચું હોય છે તે પણ ભાગવા માંડે છે। એટલે તેવામાં એક આગેથી આ દ્રશ્ય એક વૃદ્ધ સિંહ હોય છે તે જોઈ જાય છે કે આ સિંહનું બચ્ચું હોવા છતાં પણ આ ભાગે છે કેમ, અમારાથી ડરે છે કેમ। એટલે તે વૃદ્ધ સિંહ તે સિંહના બચ્ચા પાસે જાય છે ને કહે છે કે તું કેમ ભાગે છો? એટલે તે સિંહનું બચ્ચું કહે છે કે મને માફ કરી દો, મને છોડી દો, કારણ કે હું જે બીજા ઘેટા બકરા હતા તેની જેમ ઝડપથી ભાગી શકતો નથી, એટલે હું અહીંયા ને અહીંયા રહી ગયો છું, તમે મને મારતા નહીં। એટલે તે વૃદ્ધ સિંહ કહે છે કે તારે ડરવાની જરૂર નથી ને અમે તને શું કામ મારીએ? તું પણ અમારી જેમ સિંહ છે, તું પણ અમારી પ્રજાતિનો જ બચ્ચું છો। એટલે તે સિંહનું બચ્ચું કહે છે કે ના, હું ઘેટા બકરાનું બચ્ચું છું અને હું તેની સાથે જ અત્યાર સુધીમાં મોટો થયેલો છું। એટલે તે વૃદ્ધ સિંહ કહે છે કે તું એક કામ કર, તું મારી સાથે ચાલ। એટલે તે જે જંગલનું તળાવ હોય છે ત્યાં તેને લઈ જાય છે અને તે વૃદ્ધ સિંહ તે સિંહના બચ્ચાને કહે છે કે હવે આમાં તારો તું ચહેરો જો અને મારો ચહેરો પણ તું આમાં તળાવમાં નિરખીને જો, એટલે તને સમજણ પડશે કે આપણે એક જ પ્રજાતિના છીએ અને તું સિંહનું બચ્ચું જ છે। એટલે તે સિંહનું બચ્ચું તળાવમાં જોવે છે અને પછી તે વૃદ્ધ સિંહને પણ જોવે છે, એટલે તેને ખબર પડે છે કે હું પણ સિંહનું બચ્ચું જ છું, મારે કોઈ ભાગવાની જરૂર નથી, હું પણ જંગલનો રાજા જ છું। એટલે તે સિંહનું બચ્ચું તે વૃદ્ધ સિંહને પૂછે છે કે હું પણ તમારી જેમ દહાડી શકું એમ? એટલે વૃદ્ધ જે સિંહ હતો તે એક વખત ગર્જના કરીને કહે છે કે જો તું આ રીતે ગર્જના કરે, એટલે તે સિંહનું બચ્ચું પણ ગર્જના કરવાની કોશિશ કરે છે ને તે જોરદાર દહાડે છે, જોરદાર ગર્જના કરે છે। એટલે જે એટલી જોરદાર ગર્જના કરે છે કે જે ઝાડ ઉપર વાંદરા બેઠેલા હોય છે ત્યાં ગર્જના સાંભળીને નીચે પડી જાય છે અને જંગલમાં એકદમ ભયાનક માહોલ થઈ જાય છે। એટલે આ કહાની પરથી એટલું જ આપણે જરૂર છે, આ કહાનીનો સાર એટલો જ છે કે આપણામાં અસંખ્ય શક્તિઓ છે, આપણે કઈ પણ વસ્તુ આસાનીથી કરી શકીએ છીએ, પણ આપણામાં પણ અગણિત અસંખ્ય શક્તિઓ છે, તેને આપણે ઓળખવાની જરૂર છે। કદાચ આપણો સાથ કોઈ ન આપે તો પણ કોઈ વાંધો નથી, પણ આપણે એકલા જ કાફી છીએ તે આપણે સમજવાની જરૂર છે। આપણામાં એવી શક્તિઓ અંદર પડેલી છે કે આપણે કોઈ વૈજ્ઞાનિક, આપણે કોઈ ફિલ્મ સ્ટાર કે આપણે કોઈ પણથી આપણે ઓછા નથી, આપણે પણ આપણા જીવનમાં સફળતા મેળવી શકીએ છીએ। બસ આપણે આપણી શક્તિઓને ઓળખવાની જરૂર છે। દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બને એટલો આ વિડીયોને તમે શેર કરજો પોતાના મિત્રો સાથે, પોતાના પરિવાર સાથે। થેન્ક યુ દોસ્તો।